હું વિજય પરાવીર આપણી સમક્ષ મારી એક રચના રજૂ કરું છું. માં એ ઈશ્વરે આપેલું ધરતી પરનું સ્વર્ગ છે. માં શબ્દ સાંભળતા જ ઈશ્વરનો માનવ પ્રત્યેનો પ્રેમ અનુભવાય છે. ઈશ્વરને દરેકને સાચવી શકતો નથી, એટલે માનું સર્જન કર્યું છે. માનો પ્રેમ કોઈ પણ સ્વાર્થ વિનાનો અતુલ્ય છે. એના પ્રેમની તુલના કોઈના પ્રેમ સાથે ના કરી શકાય. આવા માના પ્રેમનો અનુભવ કરવા ખુદ ઈશ્વરને પણ ધરતી પર જન્મ લેવો પડ્યો છે. તો આવો અતુલ્ય પ્રેમ મેળવવો એ ધરતી પરનું સર્વોત્તમ સુખ છે. તો આવી એક રચના હું આપની સમક્ષ રજૂ કરું છું. માં. મમતાની મૂર્તિ એટલે માં. મમતાની મૂર્તિ એટલે માં. નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ એટલે માં. નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ એટલે માં. અવિરત પ્રેમનું સરનામું એટલે માં. અવિરત પ્રેમનું સરનામું એટલે માં. માં વિના સઘળું નકામું. માં વિના સઘળું નકામું. માં એટલે માં. માના પ્રેમનું ઋણ ના ચૂકવાય. માના પ્રેમનો ઋણ ના ચૂકવાય. જેની કોઈ જોડ નથી આ દુનિયામાં. જેની કોઈ જોડ નથી આ દુનિયામાં. માં એટલે માં. સંતાનો માટે હંમેશા ઘસાતી માં. સંતાનો માટે હંમેશા ઘસાતી માં. માના ખોળામાં સઘળું દુઃખ ભૂલાય. માના ખોળામાં સઘળું દુઃખ ભૂલાય. માં એટલે માં. બીજા બધા વગડાના વા. મમતાની મૂર્તિ એટલે માં. મમતાની મૂર્તિ એટલે માં. અસ્તુ.